મકે સુકાણા મેલ સૃષ્ટિના સુકાણા મેલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા થઈશું ભલા મળે તને આ દુનિયામાં બદનામી પછી નાસી થયા થઈશું તો ખાય નહીં તેથી તુજને છપ્પન ભોગ ધરાવે મંદિર દ્વાર ભૂખ્યા ભટકે કોઈ એમનો ખવડા આજે એક એવા પ્રસંગે ભેગા થશે દુઃખદ પ્રસંગ જેમ કહેવાય શાંતુબેન આપણી બધાની વચ્ચેથી વિદાય લીધી એક એવું પંખીડું કરલા ગામના માળેથી હરિના ધામમાં ભોળાનાથના ધામમાં સીધાયું છે અને આ એક આ ઘટાટો બચારો વડલો બની ગયો છે શાંતુબેનના નામનો આ ગત બની ગઈ છે ગંગા બની ગઈ છે નખા નખા મળેથી પંખીડા એ બધા ગોઠવાઈ ગયા એવાય વેલા એવા હોય જેની દીકરી આવે જમાઈ એવા હોય કાકા દાદા પરિવારો હોય ભાણેજ આવી હોય ગામના સ્નેહો મુરગીઓ આવ્યા હોય અને અહીંયા કાર્ય પૂરું થાય એટલે સવારે હવ પંખીડા પોતપોતાના માળા ભેગા થઈ જાય બાકી જાવું એ બધાની માટે ઈચ્છા છે આ જાવું એ નક્કી જ છે કોઈ અહીંયા રહેવાનો નથી પણ કરણી પ્રમાણમાં જૈસી કરણી વૈસી ભરણી કબીર સાહેબ આ જીવ 12 દિવસ સુધી અહીંયાનો જીવ હોય પણ એની આશા કૃષ્ણ તો આ છોકરા પણ કાયમ હોય એમ કબીર સાહેબ કંઈ હું નથી કહેતો મન મરે માયા મરે મરી મરી જાય આ શરીર આશા અને કૃષ્ણા ન મળે એમ કહતી કે આ દાસ કબીર શાંતોમાંની આશા કૃષ્ણના દીકરા પણ હેડે એની હોવાનો પણ હેડે તો ખરેખર આ બીજી ત્રીજી નાઇટ છે મજા કરવી છે મંગળાનો ફોન આવે એ આવડા ઘડીક ના પડે મેં કીધું આમાં કંઈ હેડ ખાતી નહીં છે ઘડીક કે ભાઈ આવો ઘડીક કે પાછું બની જાય છે બાપુ મેં કીધું પેલા પણ તમે કંઈક વાતનો નિરોડો લાવો તો મને હેડ થાય તો ભાઈ આવો બાપુ ભાઈ ભાઈ મેં કીધું જયમાં હો તમે બધા પણ સંતવાણી માથા તો મને તમે સાંભળતા યુટ્યુબમાંથી રેડિયોમાં ટીવીમાં પ્રભુદાસ બાબુ ગાંધી નીરુભાઈ અમારો હિરલોક લખમણ બાપુ હોઈએ ગયો હા જગવાલભાઈ હોઈએ ગયા ગૌસ્વામી બાપુ હોઈએ ગયા હવે 2-3 જણા ગીણા ગાંઠ્યા રહ્યા છે પણ આ એવા જીવની પાછળ ભેગા થાય છે મોજ કરવી છે સંતવાણી કરવી છે સાથે સાથે રુદન પણ કરાવવું છે આનંદ પણ કરાવવો છે એના દીકરાઓને મજા આવે એવું પણ કરવું છે પણ દીકરાને જ મજા આવે એવું નહીં બહારથી જે સંબંધીઓ મહેમાનો હોય એને પણ મજા આવે એને સંતવાણી કહેવાય એને ઉજાગરો ન કર્યો કહેવાય એને સુખરાજ કહેવાય બાકી તો ભીખુદાનભાઈ કહેતા કે નકુસામાં આંગળી નાખી મોઢું બગડી જાય એમ તલેલા નાખતા એમ આપણે તલેલા નથી નાખતા આના આત્માને શાંતુબેનના આત્માને ધર્મરાજાના દોરમાં બેઠા હોય જ્ઞાન થવું છે તો વાહ ભાઈ શાંતુબેન તમારી પાછળ કોઈક સાધુનો બાળક સંતવાણી કરી રહ્યો છે તો સંતવાણીના દોરમાંથી આવવું છે
ઘડી પલ की खबर नहीं आजीव करे काल વાત એલા તારા જીવની માથે જેમ ઓલા જમણા ફિરે ફિરે તેતર માથે મોરાર સાહેબ કઈક એવું કહી ગયા નહીં તો મટે જવતલ વધે કે ઘટે હે મારા ભાઈ હે મારી માવડીઓ હે મારા ભાઈઓ લખ્યા નહીં તો મટે આમાં લખાઈ ગયું છે ને એ ઈચ્છા નથી કરવાની પણ એની મારી પાસે કોક એક એવો સાધુડો આવીને બેસી ગયો બજરંગદાસ બાપા જેવો બજરંગ હરિરામ બાપા જેવો મનહરદાસ બાપા જેવો હા એ કદાચ લેખ મારી સાથે ખરો અને ગુના તો આપણે ઘણા કરીએ સવારમાં જાગીએ ત્યાંથી ખોટું બોલાય ચોકનો ખોટું લેવાઈ જાય કાંઈ ઓલા માર્ગે પગલું ભરાઈ જાય જેસલ જેટલા ગુના તો આપણે નથી કર્યા ને જેસલ જગનો છોટો પણ પલમાં એક પલમાં પી કરીને તો પણ ગુના પોકારી ગયો હતો ગુરુ મળી ગયા સાધુ મળી ગયા સાધુના શરણમાં ગયો એક ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષે એ સાધુની વાતો છે એ આ સંતવાણીની વાતો છે ટોળીરાણીને કીધું તો હવે આપણે એને લેવું વેલેલો ગોદવા લાગ્યું છે કે એ તો મસ્તીથી બેઠા હતા જેસલ હાલત ડોલત થાય તો કે જેસલ કેટલા કર્મો કરે બેટા શાંતિ રાખજો મજા લેવી તો પછી મળ્યો કેવા મેં તો વનના મોરલા માર્યા મેં તો ફલાણી ફલાણી વસ્તુ મારી આવા શિકારો કર્યા પછી વધારે બુડવા લાગી ત્યારે એને કીધું સતી એ કરે કહી જાય તો કે બોલ જેટલા માથાના વાળ એ કરતા વધારે કર્મો મેં કર્યા આજ મારા ગુરુ મહારાજના શરણમાં જઈ એટલે 12 વટીઓ વટીને પીર ખપાઈ ગયો એની વાત છે અને આપણે કહી દેવું કરાઈ ગયો ને મારાથી કરે છે મારે માની જવું પડે એવું નથી હું સાધુ સત ન કરું હે અને અમે તો અત્યારે કાપા હોય હું બાપુ ઘરે મળે 2 કલાકમાં 10 હતા પણ આવા કોઈ એને પાસે બાદ કરી ખરા નાનું મને કે બાપુ થાળી ના થાય મારી ભાગમાં છે ને આમાં લખાઈ ગયું છે ને એ મને મળી જાય બસ કર પણ માની જાઉં એક ગુનોની લાખો ગુના બક્ષિસ કરી સંતોની વાતો છે એટલે મોરાર સાહેબ કહે છે નહીં તો મટે અને આની બાજુ પર તમે જોઈજો તો ખરા કરવા તો રાજાઓના કેટલા કષ્ટ પડ્યા સંતોના શબ્દોમાં આવશે શબ્દોમાં ધ્યાન દેજો પછી પાછું આપણે બધે હાલવું છે જેમાંય હાલવું છે કરુણતામાંથી જવું છે પણ શું કહે છે મોરાર સાહેબ વધે કે ઘટે રે મારા ભાઈ રે લખિયા નહીં રે લખિયા નહીં રે દશરથ સોંકી કરે તળાવની એ સરવણ પાણી
બ્રહ્માંડનો અધિપતિ એના બાપાને જો ભોગવવું પડતું હોય, અને આ તો 14 બ્રહ્માંડનો નાથ આપણો બધાય નહીં, હે એને જો વનમાં રખડવા જવું પડતું હોય, ગમન કરવી પડતી હોય, તો આપણે કાળા માથાના માનવ જોઈએ. શું કહે છે? રામજી જેવો જોઈજો રાજવી એ વનમાં ગમન તો ઈ કરે છે. રાજા રામ જેવો રાજવી વનમાં ગમન તો એ મારો વાલો કરે છે. લાખો રે એ ઘોડાની જને સાહેબી જેની માથે સમોર તો ઢોળે છે. આવી લાખો લાખો ઘોડાની સાહેબી જેને રૂખી ઘેર પાણી ડાઈ ભરે મારા હરિશ્ચંદ્ર રાજા જેવો રાજવીના રૂખીની ઘેર પાણી ભરે. રૂખી જતા ભંગી આવા દિવસો આવે, માને નહીં તો માની રહેતા કાંઈ ન થાય. હરિશ્ચંદ્ર રાજા જેવો રાજવી રૂખી ઘેર પાણી
તારા આંગણિયા પૂછીને કોક આવે આવકારો મીઠો આપજે. અને કદાચ તારી ઘરે જો આવી જાય ભેગા હોય તો મોઢું ન ફેરવજે. એની વાત સાંભળી છે એને કંઈક ધીરે ધીરે બોલવા દેજે. જો તો ખરા મહાપુરુષો કેવા શબ્દો કહેતા છે. આપણે આમ છે કે ચાલ્યા હોતા કંઈક લેવા આવ્યો લાગે સપુરી માણો કંઈક લેવા આવ્યો નથી એમાં ફેર નહીં. કેમ તને આવ્યા છો આયા હા નાનું હા એમ નવું કે તમને જોઈ લેશે હું તમારે તમને અમે તો બાપો બેસી ગયેલો છે કે કઈ ઘટે એવું તો નથી. પાણી માં આટો મારી ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે સમરણ વિના મારી કલ્પન થાય. એને શું ઘટે? બસ ઘટે તો દિવસ ઘટે. પણ મોરાર સાહેબ કહે છે શું કહે છે? દાસ રે મોરાર ની વિનતી ગુરુજી નું ધ્યાન તો ઈ ધરે છે. મોરાર સાહેબ એનું ધ્યાન ગુરુનું કરી ગયા તો બધા ગુના માફ થઈ ગયા. હે ગુરુ તો બધાને હોય અને ન હોય તો કરી લેજો એમને રહેતા નહીં. હા અમે સંતો તો પોકાર કરી કરી સાધુડે કહી તમારા વાળા નહીં છે કરજો જેવો મળ્યો અને આસો પાટવા પણ કેવું કરજો. દાસ રે મુરારી ગુરુજી નું ધ્યાન તો ઈ ધરે છે.
તમારાથી ઘટે મારા ભાઈ રે લખિયા હવે હાલો એ જે સલરાય મોયરા હોય ત્યાં ગઈ મળીએ હાલો એ જે સલરાય મોયરા હોય ત્યાં ગઈ મળીએ मन की हारे हार है मन की जीते जीत मन जो मिलावे मारा राम से तो मन कहाँ करावे मन सजे ते करावे અને સાધુને મળાવી દે ભક્તને રે મિલાવી દે પણ આ કયામાંથી જીવડો વયો જાય ત્યારે કયા પડી ગઈ એમ કહેવાય પડી ગયો એમ ન કહેવાય અને ઓલો વયો જાય જીવ એને જીવ વયો ગયો પુરુષોત્તમની રચના છે શું કામ કરશો વિલાપ કાયા રાણી તું શું કામ કરે છે વિલાપ તારે ને મારે હવે કાંઈ નથી તોય કાયા રાણી એને મેઘથી નહીં ઘણા દિનો ગરવા સાંભળો ખૂબ મોજ કરી ખૂબ આનંદ કર્યો ખૂબ બકરા સાર્યા ખૂબ ગાવું સારી હા ખૂબ નદીમાં જીવડા ગયા પાણી પીવા ભૂલાય કેમ એટલે જીવરાજા જાય ત્યારે કાયા રાણી અને કહે છે શાંતુબેન કેમ આપણી વચ્ચેથી વી ગયા અને એના બાળકોની અરે આવડા કલ્પાત કરતા એવી રીતે શું કહે છે
કલા મિલી મને ત્યાગ જો એ કલી મિલી મને ત્યાગ જો જીવ રાજા રે જીવ રાજા રે આવ કાયા મારા નાથ આવો જીવ રાજા અરે કોનાથી બગાડું એ રામા હું કોનાથી બગાડું એ જીવું થોડું રે મારે કોનાથી બગાડું રાજા ઘોરવનમાં મૂકીને યાદ આવે ત્યાં બપોયા બોરલા પોપટ આવા બધા બોલતા હોય અરે બપિયા કાયા રવિ જીવ રાજાને કહે છે શું કહે છે આમ બસ એટલો જ મારી સ્નેહ હતો તારે એકલી આ જગનમાં આમ નથી વિજય દેતો અરે બપિયા એ ખાલી સાથે જ આ તો ઉકેલા નીકળ્યા જ કરે વાણીનું પાણીનો કોઈ થા નથી કેમ કાયારાણી કહે છે ઘોરવનમાં જ્યારે બેઠી જાય ત્યારે પાછી કાયારાણી જીવરાજન શું કહે છે મને મિલીને તમે ત્યાગ છો
ये जीव राजा आओ राजा रानी के पड़ो प्यारे खासे मिलाप जीव राजा प्यारे खासे पड़ो मिलाप मने वसत दईने सीधावજો તમે વસન દઈને सीधावજો जीव राजा रे એમ કાયા જાણી કે सीताराम रे जाऊ मारे मारा धनीना द्वार मां जाऊ से प्रभु ना द्वार मां जीव राजा रे आया रानी के श्यामला तमे भक्तो तना रखवाल हाथो धनी मारे श्यामलो हाथो बेली मारे एक श्यामलो जीव राजा रे आया रानी के जीव राजा रे आया रानी के भूली जाओ भले बीजू बधू माँ बाप ने कभी कोई भूलिशो नहीं कभी विसरशो नहीं भले भूली जाओ बधु पण माँ बाप ने कभी भूलशो नहीं अगणित से उपकार एने कभी विसरशो नहीं जय काया में जीवड़ो होया जाए काया पड़ी जाए पर जीवराजा नंबर घोड़ा देवा निकलो एक लग्न थाय त्यारे અને બીજો વિદાય લે ત્યારે હવે કલ્પના કરીને કહે છે શું કહે છે શાંતુબેનનો વરઘોડો નીકળ્યો છે બજારમાં રામ બોલો ભાઈ રામ કવિ કે શું કહે છે પણ
પરમે અમર પુરખ છે કે જેના જોગંદર જપે રાપ હે ભૂત ભાગના બેનું ડરે જુઓ તો ખરા આ રીતની દીકરી જગદંબા અમરમાં પણ આ વરઘોડો લેવો છે શાંતુમાનો એના બાળકો બેઠા છે એની દીકરીઓ બેઠી છે સગાવાલા બેઠા છે કેવો વરઘોડો માટે વરઘોડો જીવ રાજા તારો દાસે રે શમશાન વરઘોડો જીવ રાજા અરે રે વરઘોડો જીવ રાજા આવો વરઘોડો જીવ રાજા તારો દાસે રે શમશાન એ પાલખી લઈને હગાવલા નીકળ છે ભરવા પાલખી લઈને હગાવલા નીકળ છે ભરવા હવે તો આંસુડાની ધારે રોવે તમારા નાના નાના સુરુડાન બાણ એ પાલખી લઈને હગાવલા નીકળ છે ભરવા પાલખી લઈને હગાવલા નીકળ છે ભરવા ભાઈને ગોંદરે નાખી જાય સીધા રે વિહાને ભાઈને ગોંદરે નાખી જાય એ બીજો રે વિહામો તમારો શાંતુ બેન જ્યાં પાણી બાર દીધો આવા ત્રીજા રે વિહામે એ શાંતુ બેન આવા ત્રીજા રે વિહામે ગાયને ગોંદરે નાખી જાય પાલખી લઈને હગાવલા છે ભરવા
રૂપલા શરીર રૂપલા શરીર રામ ઉડે છે સમશાન ઉડે છે સમશાન એ આવી રૂપા શરીરથી આવી રૂપલા શરીરથી રાખ તમારી ઉડે છે શમશાન પારખી લઈને હગાવલા છે ભરવા એ આરામ તમે કોઈ ગર્વ ન કરતા સાગર પર છોડી જાઉં ભાડું મકાન સાગર પર છોડી જાઉં ભાડું મકાન મહામરમાં જગદંબા જ્યારે પરજો બિરાજ્યા ત્યારે એક કડીની ફરમાઈશ લઈ લો છો આવી છે આહિરની છે દીકરી એનું અમરમાં છે નામ એ અને પ્રભુની હારે મારા વાલા ની હારે શામળિયા હારે લાગી લગની ભટિયા ભટિયા આહિરની દીકરી નિહારે લાગી લગની લખનારે નામના ત્યાં તો સાધો રે સંભળાય મા અમરમાં પડતે એવન દેવદાસ બાપુના શરણમાં જ્ઞાન જગત પિત્તને સેવા કરતા ભાવ ગયા
ઓહો બધા વેરકામાંથી ઉતરી ગયા. હા અરે હવે ન જવાય. આ બાબા પાસે રોકાઈ જાય જો તો ખરા કેવી સેવા કરે હે જો તો ખરા હળગત પિત્તની સેવા. ત્યારે અમરમાં કીધું ત્યારે બાપુ કીધું બેટા અને એ જે બાપુ સેવા કરતા એ ઓલે અને ખીજાતું હોય દુઃખે છે રહેવા દે બાબા છતાંય સેવા કરતા હોય એની કલ્પનાઓ છે એની વાતો છે. માતાજીના નામ એવા ઉગાડ્યા અહીર ગુળ જેવા સેવકો ના માડી તમે લેજો રે સંભાળ લેજો રે સંભાળ હરિની હાજરી લાગુ લગની હરિયા સુંદર શ્યામ માટે વેળું માં વીરડો એ ગાળતી થી વેળું માં વીરડો. એક લઈને પછી બેનને આપણે પછી પાછો આવવું જ નહીં. વેળુમાં વીરડો ગાળતીથી રૂડી રે હજાર જો તો ખરા જેવી કઈ વાતો છે કલ્પનાઓ ભૂલી જવાય કેવી કલ્પના. માટે વેળુમાં વીરડો વેળુમાં વીરડો ગાળતીથી વેળુમાં વીરડો ગાળતીથી રે રૂડી રે પલ પલ તારી મને સાંભળે અને વળી હૈયું મારું હલબલ થાય. એકલા મેલીને મને તું સરને શીખાવતી. અરે રે મનને લ્યા સુરની ધાર ખોબલે પાણીડા પાણીથી ખોબલે પાણી ખોબલે ખોબલે પાણી પાણીથી ખોબલે પાણી આતી ધીરે હોલી રે હજાર
જાત નથી મહિમા એ હોશિકાના તાર આજ જોઉં સુતારી પાતળડી વાતડિયા લઈને આવતી વાતડિયા લઈને નાનપણના નેડા મારા ને તારા બીવાય બીવાય આમાં તારે નથી માગવી અરે રે મારી દુખિયારી હજાર અંગના ઓછીકા પાછળથી અંગના ઓછીકા આવેલ મહેમાન દુધાભાઈ પ્રાંતિભાઈ 1001 રૂપિયા આપીને શિબિરાતા ભજનની ફરમાઈશ આપી છે. કેવો શિબિરાતા તમે જોવો ખરા?
શાંતુબેનની પાછળ 1000 ને એક આપીને ફરિયાદ કરે છે સીધી રાજાના ભજનની ફરમાશ એની મને પહેલી વાર ભજનની સીધી રાજાની બરોબર
તમારે માટી નાખે ઓલો ઓલો સાબરિયાની મીઠી રામ રામ માટી નાખે ઓલો
રાખ્યું તમે જે માગો તે આપણી આવા દુખડા તમે કોઈ રામચંદ્ર ભગવાન એટલે અમારી કઈ જોગવાઈ કરી તો ને